ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે। અમદાવાદ શહેરમાં 8,000 સહિત રાજ્યના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે। બે પાળીમાં પરીક્ષા છે, જેમાં સવારે 10 થી 1 વાગ્યા સુધી, બપોરે 2 થી 5 વાગ્યા સુધી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વિષયની પરીક્ષા આંતરિક અને બાહ્ય નિરીક્ષકની હાજરીમાં લેવાઈ રહી છે, જે 50 માર્ક્સની છે। આ સાથોસાથ આ વખતે પ્રેક્ટિસ પરીક્ષાના પણ માર્ક્સ ઓનલાઈન મૂકવા માટે બોર્ડે સ્કૂલોને સૂચના આપી છે। ત્યારે પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ ઓનલાઈન વેબસાઇટ gseb.org પર જોઈ શકાશે। આ ઓનલાઈન માર્ક્સ જોવા માટે SID નંબરનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે। ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણ જે વિષયો છે તેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપતા હોય છે અને વિદ્યાર્થીઓ હળવા મૂડમાં ટેન્શન ફ્રી પરીક્ષા આપી શકે તે માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે। પ્રેક્ટિકલના જે બાહ્ય પરીક્ષક હોય, આંતરિક પરીક્ષક હોય, તેમને વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ છે ત્યારે એમને દરેક શાળામાં એમનો આવકાર થાય, એમને ખાસ કરીને ટેન્શન ફ્રી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે।